ગોત્રી પોલીસ 31મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને લઈ સતર્ક ચેકિંગ કામગીરી હાથ ધરાઈ. વડોદરા શહેરમાં 31મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી હર્ષોલ્લાસ અને શાંતિપૂર્ણ માહોલમાં થઈ શકે તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સતર્ક બન્યું છે. કોઈપણ અસામાજિક તત્વો પોતાની મેલી મુરાદ પાર ન પાડી શકે તે હેતુસર શહેરમાં ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સઘન ચેકિંગ કામગીરી હાથ ધરાઈ રહી છે. આ સંદર્ભે ગોત્રી પોલીસ દ્વારા સેવાસી ચેકપોસ્ટ ખાતે બ્રેથ એનાલાઇઝર મશીનની મદદથી વાહન ચાલકોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. ઉજવણીના સમયે કેટલાક યુવાઓ અતિ ઉત્સાહમાં નશા જેવી પ્રવૃત્તિમાં સંડોવાઈ ન જાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ચેકિંગ કામગીરી દરમિયાન વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે સેવાસી ચેકપોસ્ટની સ્થળ મુલાકાત લીધી હતી અને સમગ્ર કામગીરીની દેખરેખ રાખી હતી. આ સમયે ડીસીપી ઝોન 2 મંજીતા વણઝારા તેમજ ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ પણ સ્થળ પર ઉપસ્થિત રહ્યો હતો. ગોત્રી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા બ્રેથ એનાલાઇઝર મશીનથી વાહન ચાલકો નશાની હાલતમાં છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ શંકાસ્પદ ઇસમોના વાહનો અટકાવી કાગળોની ચકાસણી અને જરૂરી પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ નવા વર્ષની ઉજવણી સુરક્ષિત અને શાંતિપૂર્ણ બને તેવો સંદેશ આપવામાં આવ્યો છે. વડોદરા શહેર પોલીસ દ્વારા સીપી સર અમારા નરસિંહ કુમાર સાહેબ દ્વારા અમને ડ્રિંક એન્ડ ડ્રાઈવની અલગ અલગ ચેકપોસ્ટ અને અલગ અલગ પોઈન્ટ ઉપર ચેકિંગ ડ્રાઈવ આપવામાં આવેલ છે, જેમાં ડ્રિંકિંગ ડ્રાઈવ ના કેસીસ છે કે પછી કોઈ અન્ય ઇસમો જે કેફી દ્રવ્ય પીને નીકળતા હોય અથવા એમના પોઝિશનમાં હોય એવા બધા વ્હીકલો અને ઇસમોની ચકાસણી ચાલુ છે. આવનાર તહેવાર નવા વર્ષની ઉજવણી સુપેરે પાર પડે અને કોઈ એવા અઘટિત ઘટના ન બને એટલે પોલીસ બહુ અલર્ટ મોડમાં છે અને અલગ અલગ જગ્યાઓ અલગ અલગ નાકાબંધી પોઈન્ટ્સ અને ચેકપોસ્ટ પર પોલીસ એનું સઘન ચેકિંગની કાર્યવાહી કરી રહી છે. એવા કોઈ કેફી દ્રવ્યો કે નશીલા પદાર્થોનું સેવન કરીને ઇસમો જો અહીંયા છાંટા બનીને ફરે તો પોલીસ એનું સઘન ચેક કરી રહી છે. એમાં બ્રેથ એનાલાઇઝર મશીનનો પણ ઉપયોગ કરવામાં આવે છે, સાથે સાથે વ્હીકલ ચેકિંગ પણ કરવામાં આવે છે, એમના ડોક્યુમેન્ટ્સ ચેક પણ કરવામાં આવે છે.